હેલો દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ એન્ટોઇન ડી સેન્ટ એક્ઝ્યુપરી દ્વારા લખાયેલી એક સુંદર અને ગહન વાર્તા ધ લિટલ પ્રિન્સ વિશે. ધ લિટલ પ્રિન્સ એક ક્લાસિક વાર્તા છે જેમાં એક નાનકડો રાજકુમાર પૃથ્વી પર કોઈ બીજા ગ્રહ પરથી આવી ચડે છે અને પૃથ્વી પર પહોંચતા પહેલાં રાજકુમાર અલગ અલગ ગ્રહો ઉપર જાય છે અને ત્યાં તેને કેવા અજીબો ગરીબ લોકો મળે છે. મિત્રો, આટલું સાંભળીને તમને કોઈ બીજી વાર્તા યાદ આવી? ચલો તમને થોડી હિન્ટ આપું. આ બીજી વાર્તાનો નાયક દરિયાઈ સફરનો ખૂબ શોખીન છે અને મુસાફરી દરમિયાન તે અલગ અલગ વિચિત્ર ટાપુઓ ઉપર પહોંચી જાય છે. તે એક એવા ટાપુ પર પહોંચે છે જે રાક્ષસોનો દેશ છે, જ્યાં બધું જ ખૂબ વિશાળ છે. બીજો એક ટાપુ એ એક ઉડતો ટાપુ છે જ્યાંના લોકો ગણિત અને સંગીતમાં ડૂબેલા છે, પણ તેમનું વ્યવહારુ જ્ઞાન ખૂબ જ ઓછું છે. તે એક ત્રીજી જગ્યાએ જઈ પહોંચે છે જ્યાં ઘોડાઓ બુદ્ધિશાળી શાસકો છે અને માણસો જંગલી પશુઓ જેવા છે. અને ચોથી જગ્યા, એના પરથી તમે તરત પકડી પાડશો કે હું કઈ વાર્તાની વાત કરી રહી છું. તે છે ઠીંગણા માણસોનો દેશ. યસ, આપણને બધાને ભણવામાં આવતો એ પાઠ વહેતિયાઓના દેશમાં. હા મિત્રો, હું વાત કરી રહી છું જોનાથન સ્વિફ્ટની પ્રખ્યાત નવલકથા ગુલિવર્સ ટ્રાવેલ્સ વિશે. તમે માનશો મિત્રો, આ નવલકથા 400 વર્ષ જૂની છે અને છતાં પણ આજે તે એટલી જ રસપ્રદ અને એટલી જ વાંચવી ગમે તેવી છે. આ નવલકથા જ્યારે પ્રથમ લખાઈ ત્યારે સાહિત્ય સર્જનનું આ સ્વરૂપ એટલું નવું હતું કે તેને નોવેલ એવું નામ અપાયું. નોવેલ એટલે નવું. મૂળ પુસ્તક એક રાજકીય કટાક્ષ સમૂહ લાગતું હતું, પરંતુ 19મી સદીમાં પ્રકાશકોએ તેમાંથી રાજકારણના અને થોડાક અઘરા ભાગો કાઢીને માત્ર વહેતિયાઓ અને રાક્ષસોવાળી વાર્તાઓ રહેવા દીધી અને આમ એક રાજકીય કટાક્ષ ધીમે ધીમે બાળકોની અતિ પ્રિય વાર્તા બની ગયો. તો મિત્રો, આ થઈ ગુલિવર્સ ટ્રાવેલ્સની વાત. ગુલિવર્સ ટ્રાવેલ્સ જેટલું જ બીજું મજાનું પુસ્તક જે જેટલું બાળકો માટે છે તેના કરતાં ક્યાંય વધારે મોટાઓ માટે છે. તે છે ધ લિટલ પ્રિન્સ, જેને એન્ટોઇન ડી સેન્ટ એક્ઝ્યુપરીએ લખેલું છે. તો ચલો શરૂ કરીએ. વાર્તાની શરૂઆત નેરેટર, કે જે અત્યારે પાયલટ છે, તેના બાળપણના એક સંસ્મરણથી થાય છે. ત્યારે તે 6 વર્ષનો હતો. ત્યારે તેણે એક પુસ્તકમાં જંગલી જાનવરો વિશે વાંચ્યું હતું. તેણે એક ચિત્ર જોયું હતું જેમાં એક બોઆ સાપ એક જંગલી જાનવરને ગળી રહ્યો હતો. તેનાથી પ્રેરાઈને લેખકે પોતાનું પહેલું ચિત્ર દોર્યો. એક બોઆ સાપ જે હાથીને ગળી રહ્યો હતો અને તેને પચાવી રહ્યો હતો. જ્યારે લેખકે આ ચિત્ર મોટા માણસોને બતાવ્યું અને પૂછ્યું કે શું તમને આ જોઈને ડર લાગે છે, તો મોટા લોકોએ જવાબ આપ્યો, ટોપીથી વળી કોને ડર લાગે? લેખક કહે છે કે તે ચિત્ર ટોપીનું નહોતું, પણ એક હાથીને ગળી ગયેલા સાપનું હતું. પરંતુ મોટા લોકો અંદરનું સત્ય જોઈ શકતા નથી. તેમને સમજાવવા માટે લેખકે બીજું ચિત્ર દોર્યો, જેમાં તેણે સાપની અંદર રહેલો હાથી સ્પષ્ટ બતાવ્યો. મોટા લોકોએ લેખકને સલાહ આપી કે સાપના ચિત્રો દોરવાનું બંધ કરીને ભૂગોળ, ઇતિહાસ, ગણિત અને વ્યાકરણ પર ધ્યાન આપવું જોઈએ. આ કારણથી નિરાશ થયેલા લેખકે ચિત્રકાર બનવાનું પોતાનું સ્વપ્ન છોડી દીધું અને અંતે તે વિમાન ચલાવવાનું શીખી અને પાયલટ બન્યો. લેખક કહે છે કે તે આખી જિંદગી મોટા લોકોની વચ્ચે રહ્યો, પણ તેને ક્યારેય કોઈ એવો માણસ ન મળ્યો જે તેના ચિત્ર પાછળનો સાચો અર્થ સમજી શકે. જ્યારે પણ તે કોઈ સમજદાર લાગતા માણસને મળતો અને પોતાનું પહેલું ચિત્ર બતાવતો તો તે વ્યક્તિ તેને ટોપી જ કહેતી. મિત્રો, જેમ જેમ માણસો મોટા થાય છે તેમ તેમ તેમની કલ્પના શક્તિ ઓછી થતી જાય છે. તેઓ માત્ર બહારના દેખાવને જુએ છે, હૃદય કે ભાવનાઓને નહીં. મોટા માણસોના સંકુચિત દ્રષ્ટિકોણથી કંટાળેલા લેખક હવે પાયલટ બની ગયા છે. તેઓ પોતાના વિમાન સાથે સહારાના રણ ઉપરથી ઉડી રહ્યા હોય છે ત્યારે એન્જિનમાં ખામી સર્જાવાને કારણે તેમનું વિમાન રણમાં તૂટી પડે છે.
તેમની પાસે પીવાનું પાણી માત્ર 8 દિવસ ચાલે તેટલું જ છે. રણની મધ્યમાં માનવ વસ્તીથી હજારો માઇલ દૂર જ્યારે લેખક પહેલા દિવસે રેતીમાં સૂતા હોય છે ત્યારે સવારના સમયે એક ઝીણા અવાજથી તેમની ઊંઘ ઉડી જાય છે. એ અવાજ કહે છે, મહેરબાની કરીને મને એક ઘેટું દોરી આપો. લેખક આશ્ચર્યચકિત થઈને ઊભા થઈ જાય છે અને જુએ છે કે એક નાનકડો સોનેરી વાળવાળો છોકરો ત્યાં ઊભો છે. તે ન તો રસ્તો ભૂલેલો લાગતો હતો કે ન તો ભૂખ્યો કે તરસથી થાકેલો. લેખક તેને કહે છે કે તેને ચિત્ર દોરતા નથી આવડતું, પણ રાજકુમાર જીદ કરે છે. લેખક પોતાના બાળપણના ચિત્ર દોરવાના અનુભવને યાદ કરીને તે નાનકડા બાળકને કહે છે કે તેને ચિત્ર દોરતા નથી આવડતું. પણ તે છોકરો જીદ કરે છે. લેખક તેનું જૂનું બોઆ સાપ હાથી ગળતો હોય તેવું ચિત્ર દોરે છે. અને આશ્ચર્યની વાત એ છે કે જે ચિત્રને દુનિયા ટોપી કહેતી હતી તેને જોતાં જ તે નાનકડો છોકરો કહે છે, ના, મારે સાપની અંદરનો હાથી નથી જોઈતો. સાપ ખતરનાક છે અને હાથી બહુ મોટો છે. મારે તો ઘેંટું જોઈએ છે. લેખક 3 વાર અલગ અલગ ઘેંટા દોરે છે, પણ રાજકુમારને કોઈ પણ ઘેંટા ગમતા નથી. કોઈ તેને બીમાર લાગે છે તો કોઈ ઘરડું. છેવટે કંટાળીને લેખક એક પેટીનું ચિત્ર દોરે છે અને કહે છે કે તું જે ઘેંટું ઈચ્છે છે તે આ પેટીની અંદર છે. આ જોઈને તે નાનકડા છોકરાના ચહેરા પર સ્મિત આવી જાય છે. તે પેટીના કાણામાંથી અંદર જોવાનો પ્રયત્ન કરે છે અને ખુશ થઈને કહે છે, આ બરાબર છે, મારે આવું જ જોઈતું હતું. મિત્રો, લેખકને આખરે એક એવી વ્યક્તિ મળી જે ચિત્રની અંદરનું સત્ય જોઈ શકતી હતી. આ પેટીનું ચિત્ર એ સાબિત કરતું હતું કે કલ્પના શક્તિ એ માત્ર દ્રશ્ય પૂરતી મર્યાદિત નથી. જે આપણે આપણી આંખે જોઈ નથી શકતા તે કલ્પનાથી અનુભવી શકીએ છીએ. પાયલટ અને નાના છોકરા વચ્ચેની વાતચીત આગળ વધે છે, જેનાથી પાયલટને સમજાય છે કે આ બાળક કોઈ સામાન્ય પૃથ્વીવાસી નથી, પણ તે એક નાનો રાજકુમાર છે. પાયલટ રાજકુમારને ઘણા પ્રશ્ન પૂછે છે, પરંતુ રાજકુમાર તેના પ્રશ્નોના જવાબ આપવાને બદલે પાયલટના વિમાનને જોઈને આશ્ચર્યચકિત થાય છે. તે પૂછે છે કે આ કઈ વસ્તુ છે? પાયલટ ગર્વથી કહે છે, આ વિમાન છે જે ઉડે છે. ત્યારે રાજકુમારને ખબર પડે છે કે પાયલટ આકાશમાંથી પડ્યો છે. ત્યારે તે હસીને પૂછે છે, શું તું પણ બીજા કોઈ ગ્રહ પરથી આવ્યો છે? આ સાંભળીને પાયલટને ઝબકારો થાય છે કે રાજકુમાર કદાચ કોઈ નાના ઉપગ્રહ કે એસ્ટરોઇડ પરથી આવ્યો છે. વાતમાં પાયલટ રાજકુમારને કહે છે કે તે તેને એક દોરડું અથવા થાંભલો દોરી આપે જેથી તે દિવસે ઘેટાને બાંધી શકે. આ સાંભળીને રાજકુમાર ગંભીર થઈ જાય છે અને પૂછે છે કે તેને બાંધવાની શી જરૂર છે? પાયલટ તેને કહે છે કે જો તું તેને બાંધીશ નહીં તો તે ક્યાંક જતું રહેશે અને ખોવાઈ જશે. બાંધી દઉં? કેટલો વિચિત્ર વિચાર છે આ. રાજકુમાર થોડો ઉદાસ થઈને કહે છે કે તે ક્યાં જશે? હું જ્યાં રહું છું ત્યાં બધું એટલું નાનું છે કે કોઈ ક્યાંય બહુ દૂર જઈ શકે તેમ નથી. રાજકુમારનો ગ્રહ એટલો નાનો છે કે ત્યાં દૂર જેવો કોઈ શબ્દ જ નથી. લેખકને હવે સમજાય છે કે રાજકુમાર જે ગ્રહ પરથી આવ્યો છે તે કદાચ એક ઘર જેવડો જ મોટો છે. પરંતુ લેખકને તેનું કોઈ આશ્ચર્ય નથી થતું. લેખક કહે છે કે જેમ પૃથ્વી, બુધ, શુક્ર, ગુરુ જેવા ગ્રહોને આપણે નામ આપ્યા છે, તે સિવાય પણ બીજા એવા સેંકડો ગ્રહો છે જેને આપણે ટેલિસ્કોપ વડે જોઈ શક્યા નથી અને જેને હજી ઓળખી શક્યા નથી. લેખકને ખાતરી થાય છે કે રાજકુમાર જે ગ્રહ પરથી આવ્યો છે તેનું નામ એસ્ટરોઇડ B612 છે. લેખક જણાવે છે કે આ ગ્રહને 1909માં એક તુર્કી ખગોળશાસ્ત્રીએ ટેલિસ્કોપ દ્વારા શોધ્યો હતો. જ્યારે તે ખગોળશાસ્ત્રીએ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં પોતાની શોધની રજૂઆત કરી
ત્યારે કોઈએ તેના પર વિશ્વાસ ન કર્યો, કારણ કે તેણે તુર્કી પોશાક પહેર્યો હતો. થોડા વર્ષો પછી જ્યારે એ જ ખગોળશાસ્ત્રીએ પશ્ચિમી ઢબના સૂટ બૂટ પહેરીને એ જ શોધ ફરી રજૂ કરી, ત્યારે બધાએ તેને સ્વીકારી લીધી. લેખક અહીં કટાક્ષ કરે છે કે આપણે સત્ય કરતાં દેખાવને વધુ મહત્ત્વ આપીએ છીએ. સાથે લેખક એ પણ કહે છે કે આપણે જીવનમાં આંકડાઓ જેમ કે પૈસા, ઉંમર, વજન તે બધાને ખૂબ મહત્ત્વ આપીએ છીએ. તે કરતાં લાગણીઓ અને સુંદરતા વધુ મહત્ત્વની છે. જો તમે કોઈને એમ કહેશો કે મેં એક સુંદર લાલ ઈંટોનું ઘર જોયું છે જેની બારીમાં ફૂલો છે, તો તેઓ તે સમજી શકશે નહીં. પણ જો તમે એમ કહેશો કે મેં 1 કરોડનું ઘર જોયું છે, તો કોઈને તરત થશે કે ઓહો, કેટલું સુંદર ઘર હશે. લેખક એમ પણ કબૂલ કરે છે કે તેઓ કદાચ પોતે જ મોટા માણસ બની ગયા છે, કારણ કે હવે તેમને રાજકુમારની જેમ પેટીની આરપાર ઘેંટું દેખાતું નથી. રાજકુમાર તેના ગ્રહ પર આવતી એક ગંભીર સમસ્યા વિશે વાત કરે છે. રાજકુમાર લેખકને કહે છે કે તેના ગ્રહ પર ગુલાબના છોડ પણ ઉગે છે અને બાઓબાબના પણ. દરેક સવારે ગ્રહની સફાઈ કરતી વખતે આ બંને વચ્ચેનો તફાવત પારખવો ખૂબ જરૂરી છે. બાઓબાબના વૃક્ષો શરૂઆતમાં ખૂબ નાના અને ગુલાબના છોડ જેવા જ દેખાય છે, પરંતુ જો તેમને સમયસર ઉખેડવામાં ન આવે તો તે એટલા મોટા થઈ જાય છે કે તેમના મૂળ આખા નાનકડા ગ્રહને ચીરી નાખે. રાજકુમારના કહેવા પ્રમાણે જો કોઈ આળસ કરે તો આ વૃક્ષો તેમના આખા ગ્રહનો નાશ કરી શકે તેમ છે. રાજકુમાર પાયલટને આગ્રહ કરે છે કે તે આ વૃક્ષોનું એક સુંદર ચિત્ર દોરે, જેથી પૃથ્વીના બાળકોને આ જોખમ વિશે ખબર પડે. લેખક કહે છે કે આ ચિત્ર દોરતી વખતે તેમને એક અજાણી તાકાતનો અનુભવ થયો હતો, કારણ કે આ વિષય ખૂબ ગંભીર હતો. જેમ બાઓબાબના વૃક્ષો શરૂઆતમાં નાના હોય છે, તેમ આપણી નાની બુરાઈઓ પણ આપણને શરૂઆતમાં માસૂમ લાગે છે. જો આપણે ખરાબ આદતોને શરૂઆતમાં જ, જ્યારે તે નાની હોય ત્યારે જ દૂર ન કરીએ, તો તે એટલી વધી જાય છે કે તેને કાબૂમાં કરવી અશક્ય બની જાય છે. જીવનમાં પ્રગતિ કરવા માટે રોજિંદી સફાઈ અને સ્વશિસ્ત અનિવાર્ય હોય છે. રાજકુમાર પાયલટને કહે છે કે તેને સૂર્યાસ્ત જોવા ખૂબ ગમે છે અને તે પાયલટને વિનંતી કરે છે કે ચાલ આપણે સૂર્યાસ્ત જોવા જઈએ. પાયલટ મૂંઝવણમાં પડી જાય છે અને કહે છે કે આપણે તેના માટે રાહ જોવી પડશે. રાજકુમાર પહેલાં નવાઈ પામે છે અને પછી હસીને કહે છે કે તે તો ભૂલી જ ગયો હતો કે તે પૃથ્વી પર છે. પૃથ્વી પર સૂર્યાસ્ત જોવા માટે કલાકો રાહ જોવી પડે છે. રાજકુમારનો ગ્રહ એટલો નાનો હતો કે તે માત્ર તેની ખુરશી થોડા ડગલા પાછળ ખેંચીને ગમે ત્યારે સૂર્યાસ્ત જોઈ શકતો હતો. તેણે પાયલટને જણાવ્યું કે એક દિવસ તેણે 44 વખત સૂર્યાસ્ત જોયો હતો. રાજકુમાર ઊંડી ઉદાસી સાથે કહે છે, જ્યારે કોઈ ખૂબ ઉદાસ હોય છે ત્યારે તેને સૂર્યાસ્ત જોવો ગમે છે. ત્યારે પાયલટે તેને પૂછ્યું કે તેણે જ્યારે દિવસમાં 44 વખત સૂર્યાસ્ત જોયો હતો ત્યારે શું તે ખૂબ ઉદાસ હતો? ત્યારે રાજકુમારે કોઈ જવાબ આપ્યો નહીં. રાજકુમાર પાયલટને પૂછે છે કે જો ઘેંટું નાના છોડવાઓને ખાઈ જતું હોય તો શું તે કાંટાવાળા ફૂલોને પણ ખાઈ જાય? પાયલટ હા પાડે છે. રાજકુમાર ચિંતામાં પડી જાય છે કે તો પછી ફૂલો પાસે કાંટા હોવાનો શું ફાયદો? પાયલટ તે સમયે વિમાનના એક લોખંડના બોલ્ટને ખોલવામાં પરેશાન હતો. પાણી ઓછું હતું અને વિમાન ઠીક નહોતું થતું, તેથી તે ગુસ્સામાં બોલી ઉઠે છે, કાંટા તો ફક્ત ફૂલોની દુષ્ટતા છે, તેનો કોઈ અર્થ નથી. રાજકુમાર આ સાંભળી નારાજ થઈ જાય છે. તે કહે છે કે ફૂલો તો કોમળ અને માસૂમ હોય છે. તેઓ કાંટાથી પોતાનું રક્ષણ કરવાની કોશિશ કરે છે. તે પાયલટને કહે છે કે તું પેલા લાલ ચહેરાવાળા વેપારી જેવો છે જે ફક્ત આંકડાઓની જ વાત કરે છે અને ફૂલોની સુંદરતા સમજતો નથી.
રાજકુમાર રડમસ અવાજે કહે છે કે જો કોઈ વ્યક્તિ એવા ફૂલને પ્રેમ કરતી હોય જે આખા બ્રહ્માંડમાં માત્ર એક જ હોય તો તેને આકાશના તારા જોઈને શાંતિ મળે, પણ જો ઘેંટું તે ફૂલને ખાઈ જાય તો તેના માટે બધા તારા અંધકારમય બની જાય. રાજકુમારને રડતો જોઈને પાયલટ પોતાનું કામ છોડી દેશે. તેને સમજાય છે કે તેના એન્જિન અને હથોડા કરતાં એક બાળકના આંસુ વધુ મહત્વના છે. તે રાજકુમારને તેડી લે છે અને ખાતરી આપે છે કે તેના ઘેંટા માટે એક મોહરું દોરી આપશે જેથી તે ફૂલને ખાઈ ન શકે. મિત્રો, કોઈ વખત આપણને જે કામ ખૂબ મહત્વનું લાગે છે તે કોઈ બીજાની લાગણીઓ કરતાં મોટું નથી હોતું. રાજકુમાર માટે તેનું ફૂલ માત્ર એક છોડ નથી, પણ તેની આખી દુનિયા છે. પ્રેમ જ કોઈ સામાન્ય વસ્તુને ખાસ બનાવે છે. રાજકુમાર તે ફૂલ વિશે જણાવે છે જેને કારણે તેણે પોતાનો ગ્રહ છોડ્યો હતો. રાજકુમારના ગ્રહ પર અત્યાર સુધી સાદા અને નાના ફૂલો જ ઉગતા હતા, પણ એક દિવસ એક અજાણ્યું બીજ ક્યાંકથી આવ્યું અને તેમાંથી એક અનોખો છોડ ઉગવા લાગ્યો. રાજકુમાર તેને રોજ ધ્યાનથી જોતો કે ક્યાંક આ કોઈ બાઓબાબ તો નથી ને. તે ફૂલ ખૂબ જ ધીમેથી તૈયાર થઈ રહ્યું હતું. તે પોતાની પાંદડીઓને એક એક કરીને ગોઠવતું હતું. તે સૂર્યોદયના સમયે જ ખીલવા માગતું હતું. આખરે જ્યારે તે ફૂલ ખીલ્યું ત્યારે રાજકુમાર તેની સુંદરતા જોઈને દંગ રહી ગયો. ફૂલ સુંદર તો હતું, પણ તે થોડું અહંકારી અને નખરાળું પણ હતું. તે ખીલતાની સાથે જ બોલ્યો, ઓહ, હું હમણાં જ જાગ્યો છું. મને માફ કરજો, મારા વાળ હજુ અસ્તવ્યસ્ત છે. રાજકુમાર તેની સેવા કરવા લાગ્યો. ફૂલે રાજકુમાર પાસે ઘણી માંગણીઓ કરી. સવારે નાસ્તો, સાંજે પવનથી અને રાત્રે ઠંડીથી બચવા માટે ગ્લાસનો ગ્લોબ. ફૂલ ક્યારેક ખોટું બોલીને રાજકુમારને દોષિત પણ અનુભવ કરાવતું હતું. રાજકુમાર ફૂલને ખૂબ પ્રેમ કરતો હતો, પણ ફૂલની વાતો અને તેના નખરાથી તે કંટાળી ગયો. તેને લાગ્યું કે ફૂલ તેને પ્રેમ નથી કરતું, માત્ર હુકમ કરે છે. પશ્ચાતાપના ભાવ સાથે રાજકુમાર પાયલટને કહે છે કે મારે તેની વાતોથી નહીં, પણ તેના કામોથી તેને પારખવું જોઈતું હતું. તેણે મારા આખા ગ્રહને સુગંધથી ભરી દીધો હતો. મારે તે સમયે ભાગી નહોતું જવું જોઈતું. ઘણીવાર આપણે જેને પ્રેમ કરીએ છીએ તેના શબ્દો કડવા હોઈ શકે, પણ તેમના કાર્યો પ્રેમથી ભરેલા હોય છે. રાજકુમાર તે સમયે ખૂબ નાનો હતો, તેથી તે ફૂલના છુપા પ્રેમને સમજી શક્યો નહીં અને તેણે તેને છોડીને જવાનો નિર્ણય લીધો. જે દિવસે રાજકુમારે ગ્રહ છોડવાનો હતો, તેણે તેના ગ્રહની ખૂબ જ મહેનતથી સફાઈ કરી. તેણે તેના ત્રણેય જ્વાળામુખી, જેમાંના 2 સક્રિય અને 1 નિષ્ક્રિય હતો, તેને સાફ કર્યા, જેથી તે શાંતિથી સળગતા રહે અને વિસ્ફોટ ના થાય. તેણે છેલ્લા બાઓબાબના છોડવાને પણ ઉખેડી નાખ્યા. જ્યારે તે છેલ્લી વાર તેના ગુલાબને પાણી આપવા ગયો અને તેના પર કાચનું કવર ઢાંકવા ગયો, ત્યારે એની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ફૂલને કહ્યું, ગુડ બાય. શરૂઆતમાં ફૂલે કોઈ જવાબ ના આપ્યો, પણ પછી તેણે કહ્યું, હું મૂર્ખ હતું, મને માફ કરી દે. રાજકુમાર નવાઈ પામ્યો કે આજે ફૂલ તેને કોઈ મહેણા નથી મારતું, નખરા નથી કરતું. ફૂલે હવે કાચનું કવર લેવાની ના પાડી. તેણે કહ્યું, હવે મને આ કવરની જરૂર નથી. રાતની ઠંડી હવા મને સારી લાગશે અને હું તો ફૂલ છું. જો મારે પતંગિયા જોઈતા હોય તો મારે 2-3 ઈયળોનો ત્રાસ તો સહન કરવો પડશે ને. ફૂલે રાજકુમારને ઉતાવળ કરવા કહ્યું, જો તે જવાનું નક્કી જ કરી લીધું છે તો હવે તું જા. મારે તારી સામે રડવું નથી. તે ગુલાબ ખૂબ જ સ્વાભિમાની હતું. તે નહોતું ઈચ્છતું કે રાજકુમાર તેને રડતું જુએ. ફૂલને જ્યારે સમજાયું કે રાજકુમાર જઈ રહ્યો છે, ત્યારે તેણે પોતાનો અહંકાર છોડી દીધો અને પોતાનું સ્વાભિમાન અને મજબૂતાઈ બતાવીને કહ્યું
કે તે રાજકુમાર વગર પણ જીવી શકશે. જો કે તે અંદરથી ખૂબ દુઃખી હતું. અહીં રાજકુમારની મુસાફરી અને તેણે આસપાસના ગ્રહોની લીધેલી મુલાકાતનો અહેવાલ છે. પ્રથમ ગ્રહ પર તેની મુલાકાત એક રાજા સાથે થાય છે. આ રાજા એક ભવ્ય સિંહાસન પર બેઠો હતો અને તેણે આખા ગ્રહને ઢાંકી દે તેવો કિંમતી પોશાક પહેર્યો હતો. જેવો તેણે રાજકુમારને જોયો, તે બોલી ઉઠ્યો, "આહ, એક પ્રજાજન આવ્યો." રાજા માનતો હતો કે તે આખા બ્રહ્માંડ પર રાજ કરે છે. તે તારાઓ અને ગ્રહોને પણ હુકમ આપે છે. જો કે તેનો ગ્રહ એટલો નાનો હતો કે ત્યાં રાજ કરવા માટે કોઈ પ્રજા હતી જ નહીં. આ રાજા એક મહત્વની વાત કરે છે. તમારે કોઈની પાસે તે જ અપેક્ષા રાખવી જોઈએ જે તે આપી શકે તેમ હોય. જો તે કોઈ સેનાપતિને પતંગિયું બનવાનો હુકમ આપે અને સેનાપતિ પતંગિયું ન બની શકે તો વાંક રાજાનો ગણાય, સેનાપતિનો નહીં. રાજકુમાર જ્યારે રાજા સાથે હતો ત્યારે તેને તેના ગ્રહની યાદ આવી અને તેણે રાજાને વિનંતી કરી કે મને સૂર્યાસ્ત જોવો છે. તમે સૂર્યને આથમવાનો હુકમ આપો. રાજાએ જવાબ આપ્યો કે હું હુકમ આપીશ, પણ વિજ્ઞાન અને અનુકૂળ સમય મુજબ આજે સાંજે 7:40 સૂર્ય આથમશે. રાજકુમાર જ્યારે કંટાળીને જવાની તૈયારી કરે છે ત્યારે રાજા તેને રોકવા માટે તેને ન્યાયમંત્રી બનાવવાનો પ્રસ્તાવ કરે છે. રાજકુમાર કહે છે કે અહીં તો ન્યાય કરવા માટે કોઈ છે જ નહીં. ત્યારે રાજા કહે છે, ત્યારે તારે તારો પોતાનો ન્યાય કરવાનો છે. બીજાનો ન્યાય કરવા કરતાં પોતાનો ન્યાય કરવો વધુ અઘરો છે. રાજકુમાર બીજા ગ્રહ પર જાય છે ત્યારે તેની મુલાકાત એક એવા માણસ સાથે થાય છે જે અત્યંત અભિમાની છે. લેખક સમાજના એવા લોકો પર કટાક્ષ કરે છે જેમને માત્ર પોતાના વખાણ સાંભળવામાં જ રસ હોય છે. આ માણસે એક મોટી અને વિચિત્ર ટોપી પહેરી હતી. જેવો તેણે રાજકુમારને જોયો, તે બોલ્યો, "આહ, મને સલામ કરનાર એક પ્રશંસક આવ્યો." તે માણસે રાજકુમારને કહ્યું કે જ્યારે પણ તે પોતાની ટોપી ઉતારીને હલાવે ત્યારે રાજકુમારે પોતાના બંને હાથથી તાળીઓ પાડવી. જ્યારે રાજકુમારે તાળી પાડી ત્યારે તે માણસે નમ્રતાપૂર્વક પોતાની ટોપી ઉતારીને અભિવાદન ઝીલ્યું. થોડી મિનિટો સુધી આ રમત ચાલ્યા પછી રાજકુમાર કંટાળી ગયો. તેણે પૂછ્યું, "આ ટોપી નીચે નમાવવા માટે મારે શું કરવું પડશે?" પણ તે માણસે જવાબ ન આપ્યો, કારણ કે અભિમાની લોકો ક્યારેય પ્રશંસા સિવાય બીજું કંઈ સાંભળતા જ નથી. તે માણસે રાજકુમારને આગ્રહ કર્યો કે તું એવું માની લે કે હું આ ગ્રહ પરનો સૌથી સુંદર, સૌથી સારા કપડાં પહેરનાર, સૌથી ધનિક અને સૌથી બુદ્ધિશાળી માણસ છું. રાજકુમારે કહ્યું, "પણ આ ગ્રહ પર તારા સિવાય તો કોઈ બીજું રહેતું જ નથી." છતાં પણ તે માણસને પોતાની પ્રશંસામાં જ રસ હતો. રાજકુમારને સમજાયું કે જે લોકો માત્ર પોતાના વખાણ સાંભળવા માગે છે તેઓ સત્યથી દૂર થઈ જાય છે. અભિમાન માણસને એટલો આંધળો કરી દે છે કે તેને એ વાતનો પણ ખ્યાલ નથી રહેતો કે તેની પ્રશંસા કરનાર બીજું કોઈ છે જ નહીં. રાજકુમાર ત્યાંથી નીકળતી વખતે મનમાં વિચારે છે કે મોટા માણસો ખરેખર બહુ વિચિત્ર હોય છે. ત્રીજા ગ્રહની મુલાકાત ખૂબ જ ટૂંકી હતી, પણ તે રાજકુમારને ખૂબ જ ઉદાસ કરી ગઈ. અહીં તેની મુલાકાત એક દારૂડિયા સાથે થઈ. આ પ્રકરણ વ્યસન અને માનસિક ગૂંચવણો પર કટાક્ષ કરે છે. રાજકુમારે જોયું કે એક માણસ ખાલી અને ભરેલી બોટલોના ઢગલા વચ્ચે ચૂપચાપ બેઠો હતો. રાજકુમારે તેને પૂછ્યું, "તમે અહીં શું કરી રહ્યા છો?" દારૂ પીનારે જવાબ આપ્યો, "હું દારૂ પી રહ્યો છું." "તમે શા માટે પી રહ્યા છો?" રાજકુમારે પૂછ્યું. પીનારે કહ્યું, "ભૂલી જવા માટે." રાજકુમારે દયાભાવથી પૂછ્યું, "શું ભૂલી જવા માટે?" પીનારે માથું નમાવીને કબૂલાત કરી, "મારી શરમ ભૂલી જવા માટે."
જ્યારે રાજકુમારે પૂછ્યું કે તેને શેની શરમ આવે છે, ત્યારે પીનારે જવાબ આપ્યો કે મને દારૂ પીવાની શરમ આવે છે. ઘણા લોકો પોતાની સમસ્યાઓથી બચવા માટે જે રસ્તાઓ અપનાવે છે તે રસ્તાઓ જ પાછળથી મોટી સમસ્યા બની જાય છે. મોટા માણસો ઘણીવાર એવી ભૂલો કરે છે જેનો કોઈ તર્ક હોતો નથી. તે માણસ પીવાની શરમ દૂર કરવા માટે ફરીથી પીવે છે, જે તેને ક્યારેય તેમાંથી બહાર નીકળવા દેતું નથી. રાજકુમાર ફરી એકવાર મનમાં વિચારે છે, મોટા માણસો ખરેખર બહુ જ વધારે વિચિત્ર હોય છે અને પોતાની યાત્રા ચાલુ રાખે છે. ચોથા ગ્રહ પર રાજકુમારની મુલાકાત એક એવા માણસ સાથે થાય છે જે અત્યંત વ્યસ્ત છે. આ માણસ એક વેપારી છે જે જીવનની સુંદરતા માણવાને બદલે માત્ર સંપત્તિ ભેગી કરવામાં માને છે. જ્યારે રાજકુમાર ત્યાં પહોંચ્યો ત્યારે વેપારી એટલો વ્યસ્ત હતો કે તેણે ઉપર જોયું પણ નહીં. તે સતત આંકડાઓ ગણી રહ્યો હતો. 3 ને 2 5, 5 ને 7 12. તેણે કહ્યું કે તે આ ગ્રહ પર 54 કરોડ વસ્તુઓની ગણતરી કરી રહ્યો છે. રાજકુમારે પૂછ્યું કે તે શું ગણી રહ્યો છે? વેપારીએ જવાબ આપ્યો કે તે તારાઓ ગણી રહ્યો છે. તે માને છે કે તે પોતે આ તારાઓનો માલિક છે, કારણ કે તેના પહેલાં કોઈએ તેનો માલિક હોવાનો દાવો કર્યો નથી. રાજકુમારને નવાઈ લાગી. તેણે પૂછ્યું, તારાઓનો માલિક બનીને તું શું કરીશ? વેપારીએ કહ્યું, હું તેમને ગણીશ અને ફરી ગણીશ. હું તેમને બેંકમાં મૂકીશ, એટલે કે કાગળ પર સંખ્યા લખીને તેને તિજોરીમાં બંધ રાખીશ. રાજકુમારે તેની સામે પોતાની માલિકીનો અર્થ સમજાવ્યો. મારી પાસે એક ફૂલ છે જેને હું રોજ પાણી આપું છું. મારી પાસે 3 જ્વાળામુખી છે જેમને હું રોજ સાફ કરું છું. મારા હોવાથી તેમને ફાયદો થાય છે, પણ તારા હોવાથી તારાઓને શું ફાયદો થાય છે? વેપારી પાસે આ વાતનો કોઈ જવાબ નહોતો. તે ફરીથી પોતાની ગણતરીમાં લાગી ગયો. વેપારી જે તારાઓને પોતાની માલિકીના ગણાવે છે તેનો તે ઉપયોગ પણ કરી શકવાનો નથી કે નથી તેને અડી શકવાનો. તે માત્ર કાગળ પરના આંકડાઓ છે. સાચી માલિકી એ છે જેની આપણે સંભાળ રાખીએ, જેમ રાજકુમાર તેના ફૂલની સંભાળ રાખે છે. જે વસ્તુ કોઈના કામમાં ન આવે તેની માલિકીનો શું અર્થ છે? માણસો આંકડાઓને જ ગંભીર બાબત માને છે અને કુદરતની સુંદરતા ભૂલી જતા હોય છે. 5મો ગ્રહ ખૂબ જ વિચિત્ર અને સૌથી નાનો હતો. ત્યાં માત્ર એક સ્ટ્રીટ લેમ્પ અને એક દીવાદાંડીવાળો રહેતો હતો. રાજકુમારને આ માણસ અત્યાર સુધીના બધા જ લોકો કરતાં વધુ ગમ્યો. રાજકુમારને પહેલાં તો લાગ્યું કે આ રણમાં કે સમુદ્ર વગરના નાના ગ્રહ પર દીવો સળગાવવાનો કોઈ અર્થ નથી. પણ પછી તેને વિચાર આવ્યો કે જ્યારે આ માણસ દીવો સળગાવે છે ત્યારે પણ તે એક નવા તારા અથવા ફૂલને જન્મ આપે છે. આ કાર્ય સુંદર છે, તેથી તે ખરેખર ઉપયોગી છે. દીવાદાંડીવાળાએ રાજકુમારને સમજાવ્યું કે તેનો વ્યવસાય ખૂબ કઠિન છે. પહેલાં ગ્રહ ધીમે ફરતો હતો, પરંતુ હવે દર વર્ષે તે વધુને વધુ ઝડપથી ફરી રહ્યો છે. હવે એ ગ્રહ 1 મિનિટમાં 1 આંટો પૂરો કરે છે. બિચારો દીવાદાંડીવાળો દર મિનિટે 1 વાર દીવો સળગાવે છે અને 1 વાર બુઝાવે છે. તેની પાસે આરામ કરવાની કે સૂવાની 1 સેકન્ડ પણ નથી. તે કહે છે કે હું આ જ રીતે જીવું છું, આ જ મારો નિયમ છે. રાજકુમારે જોયું કે આ માણસ નિસ્વાર્થ છે. તે રાજાની જેમ અહંકારી નથી. તે કોઈ ખોટો દેખાવ નથી કરતો અને વેપારીની જેમ આંકડાઓ પાછળ ઘેલો નથી. તે પોતાના કામને, પોતાની ફરજને વળગી રહ્યો છે. રાજકુમારને આ માણસ સાથે મિત્રતા કરવાની ઈચ્છા થઈ, કારણ કે તે પોતાના સિવાય બીજા કોઈ કામ વિશે વિચારી રહ્યો હતો. પણ તેનો ગ્રહ એટલો નાનો હતો કે ત્યાં 2 જણ રહી શકે તેમ નહોતા. દીવાદાંડીવાળો તે એવા નિયમોનું પાલન કરે છે જે કદાચ અર્થહીન થઈ ગયા છે,
છતાં તે એક વફાદાર વ્યક્તિ છે. લેખક કહે છે કે જે વ્યક્તિ બીજા માટે વિચારે છે તે જ સાચો માણસ છે. દીવાદાંડીવાળો બીજા માટે પ્રકાશ ફેલાવવાનું કામ કરે છે. આ ગ્રહ આપણને આધુનિક જીવનની દોડધામની યાદ અપાવે છે, જ્યાં માણસ પાસે પોતાના માટે પણ સમય નથી. રાજકુમાર 6ઠ્ઠા ગ્રહ પર પહોંચે છે તે બીજા ગ્રહો કરતાં 10 ગણો મોટો છે. ત્યાં રાજકુમારની મુલાકાત એક ભૂગોળશાસ્ત્રી સાથે થાય છે, જે મોટા પુસ્તકો લખી રહ્યો છે. જ્યારે રાજકુમાર ત્યાં પહોંચે છે ત્યારે તેને લાગે છે કે આ માણસ ખૂબ જ જ્ઞાની હશે, પરંતુ રાજકુમારને જાણીને નવાઈ લાગી કે આ ભૂગોળશાસ્ત્રીને પોતાના જ ગ્રહ પર કેટલા પહાડો કે કેટલી નદીઓ છે તેની ખબર જ નથી. તે કહે છે કે હું કોઈ અન્વેષક, એક્સપ્લોરર નથી. હું તો માત્ર એક વિદ્વાન છું જે ઓફિસમાં બેસીને અન્વેષકોના અહેવાલો નોંધે છે. રાજકુમાર જ્યારે તેને પોતાના ગ્રહ અને તેના ફૂલ વિશે જણાવે છે ત્યારે ભૂગોળશાસ્ત્રી કહે છે કે અમે ફૂલોની નોંધ નથી રાખતા કારણ કે તે ક્ષણભંગુર છે. રાજકુમારે પૂછ્યું, ક્ષણભંગુર એટલે શું? ભૂગોળશાસ્ત્રીએ સમજાવ્યું, જેનો જલ્દી જ નાશ થવાનો છે તે. આ સાંભળીને રાજકુમારને ખૂબ દુઃખ થયું. તેને પહેલી વાર સમજાયું કે તેનું સુંદર ગુલાબ કાયમી નથી. તે તેને એકલું મૂકીને આવ્યો છે. જ્યારે રાજકુમારે પૂછ્યું કે હવે મારે કયા ગ્રહની મુલાકાત લેવી જોઈએ, ત્યારે ભૂગોળશાસ્ત્રીએ તેને પૃથ્વી પર જવાની સલાહ આપી. તેણે કહ્યું, પૃથ્વીની નામના ઘણી સારી છે. ઘણા વિદ્વાનો દુનિયા વિશે પુસ્તકો વાંચે છે પણ દુનિયાનો અનુભવ ક્યારેય કરતા નથી. ભૂગોળશાસ્ત્રીનું આવું અનુભવ વગરનું જ્ઞાન અધૂરું છે. 7મો ગ્રહ હતો પૃથ્વી. લેખક કહે છે કે પૃથ્વી કોઈ સામાન્ય ગ્રહ નથી. ત્યાં સેંકડો રાજાઓ, હજારો ભૂગોળશાસ્ત્રીઓ, લાખો વેપારીઓ અને કરોડો પીનારાઓ રહે છે. રાજકુમાર પૃથ્વી પર ઉતરે છે ત્યારે તે તેની વિશાળતા જોઈને દંગ રહી જાય છે. પૃથ્વી પર ઉતર્યા બાદ રાજકુમાર આશ્ચર્યચકિત થઈ ગયો છે, કારણ કે તેને ત્યાં કોઈ માણસો દેખાયા નહીં. તે આફ્રિકાના સહારાના રણમાં ઉતર્યો હતો. રેતીમાં તેને સોનેરી રંગની વીંટી જેવું કંઈક હલતું દેખાયું. તે એક સાપ હતો. રાજકુમારે તેને પૂછ્યું, હું કયા ગ્રહ પર છું? સાપે જવાબ આપ્યો, પૃથ્વી પર, આફ્રિકામાં. રાજકુમારે પૂછ્યું, રણમાં બહુ એકલતા લાગે છે. માણસો ક્યાં છે? સાપે એક ગહન વાત કહી, માણસોની વચ્ચે પણ એટલી જ એકલતા લાગી શકે? રાજકુમારને લાગ્યું કે સાપ ખૂબ જ પાતળો અને નબળો છે, પણ સાપે કહ્યું, હું જેને અડું છું તેને હું પાછો તે જ માટીમાં મોકલી દઉં છું જ્યાંથી તે આવ્યો હતો. એટલે કે સાપ પાસે મૃત્યુ આપવાની શક્તિ હતી. સાપને સમજાયું કે રાજકુમાર સાવ નિર્દોષ છે અને બીજા ગ્રહ પરથી આવ્યો છે. તેણે રાજકુમારને એક વચન આપ્યું, જો ક્યારેય તને તારા ગ્રહની બહુ યાદ આવે અને તારે પાછા જવું હોય તો હું તને મદદ કરી શકીશ. સાપનું વાક્ય આપણને સમજાવે છે કે એકલતા માત્ર ભૌતિક નથી. જો લોકો વચ્ચે પ્રેમ અને સમજણ ન હોય તો હજારોની ભીડમાં પણ માણસ એકલો જ હોય છે. અહીં સાપ મૃત્યુ અથવા પરિવર્તનનું પ્રતીક છે. તે રાજકુમારના ઘરે પાછા જવાનો એકમાત્ર રસ્તો છે. રાજકુમાર રણ ઓળંગતી વખતે એક 3 પાંખડીવાળા નાનકડા ફૂલને મળે છે. રાજકુમાર તેને પૂછે છે, માણસો ક્યાં છે? ફૂલે કહ્યું, તેણે વર્ષો પહેલાં એક કાફલાને જોયો હતો. ફૂલના મતે માણસો પાસે મૂળ હોતા નથી. પવન તેમને ગમે ત્યાં ઉડાવી જાય છે. તેમને જીવવામાં બહુ મુશ્કેલી પડે છે. રાજકુમાર પર્વતો અને હજારો ગુલાબોના બગીચાઓને મળે છે અને તે ખૂબ ઉદાસ થઈ જાય છે. રાજકુમાર એક ઊંચા પર્વત ઉપર ચઢ્યો.
તેને લાગ્યું કે આટલા ઊંચા પર્વત પરથી તે આખા ગ્રહને અને બધા માણસોને એકસાથે જોઈ શકશે. રાજકુમાર પર્વત પર પહોંચ્યો તો તેને માત્ર તીક્ષ્ણ પથ્થરો જ દેખાયા. તેણે બૂમ પાડી, "કેમ છો?" તો સામેથી પડઘો સંભળાયો, "કેમ છો? કેમ છો? કેમ છો?" રાજકુમારને લાગ્યું કે પૃથ્વીના લોકો બહુ વિચિત્ર છે અને તેમની પાસે પોતાની કોઈ કલ્પના શક્તિ નથી. તેઓ માત્ર સામેવાળી વ્યક્તિ જે બોલે તે જ ફરીથી બોલે છે. તેને પોતાનું ગુલાબ યાદ આવ્યો, જે હંમેશા પહેલાં બોલતું. લાંબા સમય સુધી રેતી અને પથ્થરોમાં ચાલ્યા પછી રાજકુમારને એક રસ્તો મળ્યો જે તેને એક બગીચા સુધી લઈ આવ્યો. બગીચામાં હજારો ગુલાબ ખીલેલા હતા. તેમને જોઈને રાજકુમાર સ્તબ્ધ થઈ ગયો. તેને યાદ આવ્યું કે તેના ગ્રહ પરના તે ગુલાબે તેને કહ્યું હતું કે તે આખા બ્રહ્માંડમાં માત્ર એક જ છે, પણ અહીં તો એક બગીચામાં જ તેના જેવા 5000 બીજા ફૂલો છે. રાજકુમારને લાગ્યું કે તે કોઈ મોટો રાજા નથી. તેની પાસે તો માત્ર એક સામાન્ય ગુલાબ અને 3 નાના જ્વાળામુખી છે. તેને લાગ્યું કે પોતે પણ કોઈ ખાસ નથી. તે ઘાસ પર સૂઈ ગયો અને રડવા લાગ્યો. રાજકુમારના જીવનનો સૌથી મોટો આઘાત અહીં આપણે જોઈ શકીએ છીએ. જ્યારે આપણને લાગે કે આપણી પાસે જે ખાસ છે તે તો દુનિયામાં બધે જ ઉપલબ્ધ છે, તે તો સર્વસામાન્ય વસ્તુ છે, ત્યારે આપણને આપણી કિંમત ઓછી લાગવા માંડે છે. ત્યારબાદ પૃથ્વી પર રાજકુમાર એક શિયાળને મળે છે, જે તેને જીવનનો સૌથી કિંમતી પાઠ ભણાવે છે. રાજકુમાર જ્યારે બગીચામાં રડતો હતો ત્યારે ત્યાં એક શિયાળ પ્રગટ થાય છે. રાજકુમાર તેને પોતાની સાથે રમવા કહે છે, પણ શિયાળ ના પાડે છે. તે કહે છે કે હું તારી સાથે રમી શકું નહીં, કારણ કે હું પાળેલું નથી. રાજકુમારે પૂછ્યું કે પાળવું એટલે શું? શિયાળે સમજાવ્યું કે પાળવું એટલે સંબંધ બાંધવો, ટુ ક્રિએટ ટાઈઝ. શિયાળે કહ્યું, અત્યારે તું મારા માટે એક નાનકડો છોકરો છે, જે દુનિયાના બીજા લાખ છોકરાઓ જેવો જ છે, અને હું તારા માટે એક સામાન્ય શિયાળ છું. પણ જો તું મને પાળીશ, મને મિત્ર બનાવીશ, તો આપણે એકબીજા માટે દુનિયામાં અજોડ બની જઈશું. શિયાળ તેને સમજાવે છે કે મિત્રતા કરવા માટે ધીરજ જોઈએ. તમારે રોજ થોડું નજીક આવીને બેસવું પડે, એકબીજા પર વિશ્વાસ કરવો પડે. શિયાળે કહ્યું કે તે ઘઉં ખાતું નથી, તેથી તેને ઘઉંના ખેતર ગમતા નથી. પણ જો રાજકુમાર તેને પાળશે તો ઘઉંના ખેતરનો સોનેરી રંગ જોઈને તેને રાજકુમારના સોનેરી વાળની યાદ આવશે અને તેને ઘઉંના ખેતરો પણ વહાલા લાગશે. આ પાઠ શીખ્યા પછી રાજકુમાર ફરી પેલા બગીચાના 5000 ગુલાબો પાસે જાય છે અને તેમને કહે છે કે તમે સુંદર છો, પણ તમે ખાલી છો. કોઈ તમારા માટે મરી ન શકે. મારું ગુલાબ તમારા બધા કરતાં વધુ મહત્વનું છે, કારણ કે મેં તેને પાણી પાયું છે, મેં તેના પર કાચનું કવર રાખ્યું છે, મેં તેની ફરિયાદો સાંભળી છે, મેં તેનું ધ્યાન રાખ્યું છે. તે મારું ગુલાબ છે. જ્યારે રાજકુમાર વિદાય લે છે ત્યારે શિયાળ તેને એક ગુપ્ત વાત કહે છે, જે આ વાર્તાનું સૌથી પ્રસિદ્ધ વાક્ય છે. It is only with the heart that one can see rightly. What is essential is invisible to the eye. માત્ર હૃદયથી જ સાચું જોઈ શકાય છે. જે મહત્વનું છે તે આંખોથી દેખાતું નથી. શિયાળ કહે છે કે તે જેને પાળ્યું છે, તે જેને મિત્ર બનાવ્યો છે, તેની સાથે તું કાયમ જોડાયેલો છે. તું તારા ગુલાબ માટે કાયમ જવાબદાર છે. જે સમય તમે તમારા પ્રિયજન માટે અને પ્રિયજન સાથે વિતાવ્યો છે
તે જ તમને દુનિયામાં સૌથી અલગ અને ખાસ બનાવે છે. રાજકુમાર એક રેલવે ગાર્ડને મળે છે જે ટ્રેનને ડાબે કે જમણે વાળવાનું કામ કરે છે. રાજકુમાર જુએ છે કે લોકો ટ્રેનમાં બેસીને આમ તેમ દોડી રહ્યા છે. તે પૂછે છે કે શું તેઓ જ્યાં હતા ત્યાં સુખી નહોતા? ગાર્ડ કહે છે કે કોઈ પણ માણસ જ્યાં હોય ત્યાં ક્યારેય સુખી હોતો નથી. ગાર્ડ જણાવે છે કે માત્ર બાળકો જ ટ્રેનની બારીમાંથી બહાર જુએ છે. રાજકુમાર કહે છે, માત્ર બાળકો જ જાણે છે કે તેઓ શું શોધી રહ્યા છે. ત્યારબાદ રાજકુમાર એક વેપારીને મળે છે જે તરસ મટાડવાની ગોળીઓ વેચે છે. આ ગોળી લેવાથી અઠવાડિયે 53 મિનિટ બચે છે કારણ કે પાણી પીવાની જરૂર પડતી નથી. રાજકુમાર વિચારે છે કે જો તેની પાસે વધારાની 53 મિનિટ હોય તો તે શાંતિથી ઝરણા તરફ ચાલવાનું પસંદ કરશે. પોતાના અનુભવો એકબીજાને કહેતા પાયલોટ અને રાજકુમારનો રણમાં આ 8મો દિવસ હતો. પાયલટ પાસે પીવાનું પાણી પૂરું થઈ ગયું હતું અને વિમાન હજુ ઠીક થયું નહોતું. પાયલટ ચિંતિત હતો પણ રાજકુમાર શાંત હતો. તેણે પાયલટને કહ્યું, રણ સુંદર છે કારણ કે તે ક્યાંક ને ક્યાંક કૂવો છુપાવીને બેઠું હોય છે. પાયલટને રાજકુમારે કહેલી શિયાળની વાત યાદ આવી. જે સુંદર છે તે અદૃશ્ય છે. તે થાકેલા રાજકુમારને તેડીને ચાલવા લાગ્યો. તેને સમજાયું કે આ બાળક તે તેના આત્માની શુદ્ધતા અને તેના ફૂલ પ્રત્યેની વફાદારીને કારણે જ આટલું સુંદર છે. સૂર્યોદય થતાં જ રણની વચ્ચે તેમને એક ચમત્કારિક કૂવો મળી આવ્યો. મિત્રો, આપણે સમય બચાવવા માટે મશીનો અને ગોળીઓ શોધીએ છીએ, પણ એ બચેલા સમયમાં શું કરવું તે આપણે ભૂલી ગયા છીએ. અહીં રણમાં પાણી મળવું એ માત્ર તરસ છિપાવવા વિશે નથી, પણ આશા અને સુંદરતા શોધવા વિશે છે. કૂવો એ મહેનત અને શ્રદ્ધાનું ફળ છે. પાયલટ અને રાજકુમાર વચ્ચે વિદાયની ક્ષણો આવે છે. પાયલટ અને રાજકુમાર કૂવામાંથી પાણી કાઢે છે. આ પાણી કંઈ સામાન્ય પાણી નહોતું. આ પાણી તેમની લાંબી મહેનત અને રાહનું પરિણામ હતું. તે હૃદય માટે એક ભેટ જેવું મીઠું હતું. રાજકુમાર પાયલટને તેનું વચન યાદ અપાવે છે. તેના ઘેટા માટે મોહરું દોરી આપવાનું, જેથી તે ફૂલને ખાઈ ન જાય. પાયલટ તે દોરી આપે છે, પણ તેનું હૃદય ભારી છે. તેને સમજાય છે કે રાજકુમારના પૃથ્વી પર આગમનને 1 વર્ષ પૂરું થવા આવ્યું છે અને તે પાછા જવાની તૈયારી કરી રહ્યો છે. રાજકુમાર તે જ જગ્યાએ પાછો જાય છે જ્યાં તે ઉતર્યો હતો. ત્યાં તે પેલા સોનેરી સાપ સાથે વાત કરી રહ્યો હોય છે. રાજકુમાર સાપને પૂછે છે કે તારું ઝેર સારું તો છે ને? મને બહુ પીડા તો સહન નહીં કરવી પડે ને? પાયલટ આ સાંભળીને ગભરાઈ જાય છે, પણ રાજકુમાર તેને શાંત પાડે છે. વિદાય લેતા પહેલાં રાજકુમાર પાયલટને એક અદ્ભુત વાત કહે છે. જ્યારે તું રાત્રે આકાશમાં જુએ ત્યારે તેમાંના કોઈ એક તારા ઉપર બેસીને હું હસતો હોઈશ. તને લાગશે કે જાણે તારા જ હસી રહ્યા છે. તારી પાસે એવા તારા હશે જે હસી શકે. જ્યારે તું રાત્રે આકાશમાં જોઈશ ત્યારે હું તેમાંથી કોઈ એક તારા ઉપર હોઈશ, પણ મારો તારો એટલો નાનો છે કે કયો તારો હશે એ હું તને અત્યારે અહીંથી બતાવી શકતો નથી. તું જે બધા તારા જોતો હોઈશ તેમાંનો એક મારો તારો હશે, અને એટલે જ તને બધા તારા જોવા ગમશે અને એ બધા તારાઓ તારા મિત્ર બનશે. રાજકુમાર પાયલટને સમજાવે છે કે તેનું ઘર, તેનું ગ્રહ ખૂબ દૂર છે. તે પોતાનું ભારે શરીર ત્યાં લઈ જઈ શકે તેમ નથી. તે કહે છે કે આ તો માત્ર એક જૂના ખાલી ખોખા, ઓલ્ડ શેલ જેવું છે. જૂના ખોખા જોઈને દુઃખી ન થવાય. રાજકુમાર સાપ પાસે જાય છે. સાપ તેના પગ પાસે એક પીળો ઝબકારો કરે છે.
રાજકુમાર કોઈ અવાજ કર્યા વગર રેતીમાં ધીમેથી પડી જાય છે, જાણે કોઈ વૃક્ષ કપાયું હોય. વાર્તાના અંતે પાયલટ જણાવે છે કે આ વાતને હવે 6 વર્ષ વીતી ગયા છે. રાજકુમાર તેના ગ્રહ પર પહોંચી તો ગયો છે, કારણ કે બીજા દિવસે સવારે તેને રાજકુમારનું શરીર ક્યાંય મળ્યું નહોતું. પાયલટ જ્યારે રાત્રે તારાઓ સામે જુએ છે ત્યારે તેને ઘંટડીઓ જેવો હસવાનો અવાજ સંભળાય છે, પણ ક્યારેક તે ચિંતિત થઈ જાય છે કે શું મેં પહેલાં ઘેટાના મોહરામાં દોરી બાંધી હતી? શું ઘેટાએ ફૂલ ખાઈ લીધું હશે? લેખક સહારાના રણનું ચિત્ર દોરે છે અને વાચકોને વિનંતી કરે છે કે જો કોઈ આ જગ્યાએથી પસાર થાય અને સોનેરી વાળવાળો નાનો છોકરો મળે જે પ્રશ્નોના જવાબ ન આપતો હોય તો મહેરબાની કરીને મને પત્ર લખીને જણાવજો કે તે પાછો આવ્યો છે. મિત્રો, આ ક્લાસિક વાર્તા ધ લિટલ પ્રિન્સ આપણને કેટલું શીખવે છે. જીવનની ભાગદોડમાં આપણે આપણી અંદરના બાળકને ખોઈ બેસીએ છીએ. સાચો પ્રેમ, લાગણી અને મિત્રતા એ જ જીવનનું સાચું ધન છે, જે આંખોથી નહીં પણ હૃદયથી જોવાય છે. તમને ધ લિટલ પ્રિન્સની આ સફર કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. અમે આશા રાખીએ છીએ કે આ પુસ્તક તમે વહેલામાં વહેલું મેળવશો અને વાંચશો. આ પુસ્તકની અંગ્રેજી આવૃત્તિની લિંક અહીં નીચે મેં કમેન્ટમાં મૂકી છે. તમે ઈચ્છો તો તે સચિત્ર અંગ્રેજી આવૃત્તિ વાંચી શકો છો. અને હા, શરૂઆતમાં મેં જેની વાત કરી હતી, ગુલિવર્સ ટ્રાવેલ્સ, તે પણ મેળવીને જરૂર વાંચજો. અને તમે જો તેની સમરી સાંભળવા માંગતા હો તો અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. આભાર.